गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે સમીકરણને એને રૂપાંતરિત કરીને જોયા હતા દાખલા, જેમાં ઉદાહરણ 19 જોયું છે। હવે ઉદાહરણ 17 જોઈએ। આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો। 2/x વત્તા 3/y બરાબર 13 અને બીજું સમીકરણ છે કે 5/x ઓછા 4/y બરાબર -2। આ બંને સમીકરણ આપેલા છે, બંને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં વ્યાપક સ્વરૂપ જેવા નથી। 1/x અને 1/y ચલ છે, છેદમાં આપેલા છે। આપણે વ્યાપક સ્વરૂપ કેવું હતું? ax વત્તા by વત્તા c બરાબર 0। અહીં x છે એની -1 ઘાત જો આપણે અંશમાં લઈ જઈએ તો xની -1 ઘાત થાય। વ્યાપક સ્વરૂપમાં ન હોવાથી આપણે પ્રથમ એને રૂપાંતરિત કરવાનું થશે। જેમ આપણે ઉદાહરણ 19માં જોયું હતું, ઉદાહરણ 19માં છેદમાં x વત્તા y અને x ઓછા y હતું, તો આપણે 1/xy અને 1/x ઓછા y હતું એના બદલે p અને q ચલ ધારી અને દાખલો ગણેલ હતો। એવી જ રીતે આપણે સમીકરણ 2 આપેલા છે, બંનેમાં જુઓ અહીં પણ 1/x અને 1/y સ્વરૂપે આપણે સમીકરણને લખીએ અને અહીં પણ 1/x અને 1/y સ્વરૂપે સમીકરણને લખી શકાશે। તો આપેલા સમીકરણ યુગ્મને નીચે પ્રમાણે લખી શકાય। ચલો કઈ રીતે લખી શકાશે? તો 2/x, તો એને હું 2(1/x આવી રીતે લખી શકાય। હા, અને 3 ગુણાકારમાં 1/y બરાબર 13। હવે એવી જ રીતે બીજા સમીકરણમાં 5 ગુણાકારમાં કૌંસમાં 1/x ઓછા 4 ગુણાકારમાં 1/y બરાબર -2। હવે 1/x બંને સમીકરણમાં છે અને 1/y પણ બંને સમીકરણમાં છે। આપણે નામ આપીએ સમીકરણ 1, સમીકરણ 2। હવે સમીકરણ 1 અને સમીકરણ 2માં x અને 1/y બરાબર આપણે કોઈ ચલ ધારી લઈએ। ધારો કે 1/x બરાબર આપણે p અને 1/y બરાબર q લેતા। 1/y બરાબર શું લેશું? q। તો આપણે સમીકરણ 1 અને 2 છે એમાં જ્યાં પણ 1/x દેખાય ત્યાં p મૂકીશું અને 1/y દેખાય ત્યાં શું મૂકીશું? q। તો 1/x શું મૂકીશું? p વત્તા 3 1/y શું મૂકીશું? q બરાબર 13। એવી જ રીતે બીજા સમીકરણમાં 5 1/x એટલે p ઓછા 4 1/y એટલે કે q બરાબર -2। સમીકરણ 3 અને સમીકરણ 4 નામ આપીએ। હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય એવું સમીકરણ આપણે બંને સમીકરણ મળી જાય છે, p અને q ચલના સ્વરૂપમાં છે। હવે આ સમીકરણને આપણે કોઈ પણ બેઝિક રીત છે, આદેશની રીત, લોપની રીત અથવા તો ચોકડી ગુણાકારની રીતે આનો ઉકેલ મેળવી શકીએ। ચાલો કઈ રીત ગણીશું? સમીકરણ 3 છે 2p વત્તા 3q બરાબર 13 અને સમીકરણ 4 છે 5p ઓછા 4q બરાબર -2। હવે સમીકરણ 3 અને 4ને જોતા જો આપણે લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડશે? કાં તો pના બંને સહગુણક સરખા કરવા પડે, કાં તો qના બંને સહગુણકને સરખા કરવા પડે। હવે જો pના સહગુણક સરખા કરીએ તો 2 અને 5, સમીકરણ 1માં સહગુણક 2 છે, 2ને 5 વડે અને 5ને 2 વડે ગુણીએ ત્યારે પીનો સહગુણક શું મળશે? 10। એટલે કે સમીકરણ 3ને 5 વડે ગુણવો પડે
અને સમીકરણ 4 છે એને 2 વડે ગુણવા પડે. પણ જો આપણે ક્યુના સહગુણક સરખા કરીએ તો 3 અને 4, સમીકરણ 3ને 4 વડે અને સમીકરણ 4ને 3 વડે ગુણવા પડે. હવે આપણે બંનેને સમીકરણને ગુણવા પડે એટલે આપણે ચોકડી ગુણાકારની રીત કેવી પડશે? સહેલી પડશે. તો સમીકરણ 3 અને 4નો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે લાવશું. ચોકડી ગુણાકારમાં શું હતું? ઉકેલ શોધવા માટે જે સહગુણકનો આપણે કિંમત શોધીએ એ સહગુણક, ધારો કે જેમ આપણે પીના છેદમાં, જેમ આપણે એક્સ અને વાય ચલ હોય તો એક્સના છેદમાં એક્સના સહગુણકો સિવાયના સહગુણકો 3 અને -4 અને અચળ પદના સહગુણકો. જુઓ, આ ખાસ ધ્યાન રાખવાનું કે બરાબરની જમણી બાજુએ સહગુણકો હોય તો એની નિશાની બદલવી પડશે. +13 અને -2 છે, જમણી બાજુએ છે, વ્યાપક સ્વરૂપમાં તો ડાબી બાજુએ આવે. તો +13 છે એનું શું થઈ જશે? -13 અને -2 છે એટલે +2. તો -13 અને +2. હવે ક્યુના છેદમાં, ક્યુની કિંમત શોધવી હોય ક્યુ ચલની, તો ક્યુના સહગુણકો સિવાયના સહગુણકો -13 +2 અને 2 5. -13 +2 અને પ્રથમ પદ છે પી, એના સહગુણકો ક્યાં છે? 2 અને 5. 2 અને 5. હવે અચળ પદ 1, એની કિંમત માટે અચળ પદના સહગુણકો નહીં લેવાના, એ સિવાયના જુઓ 2 5 3 અને -4. 2 5 3 અને -4. ચલો, ચોકડી ગુણાકારની રીત કરી છે તો શું કરવાનું થશે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારની રીત. ચલો, પીના છેદમાં ગુણાકાર કરીએ. 3 અને 2 નો ગુણાકાર થશે, ઓછા આ બંનેનો ગુણાકાર શું થશે? બાદ થશે. તો -4 -13 બરાબર ક્યુના છેદમાં -13 ગુણ્યા 5. એમાંથી બીજો જે એરો મારેલો છે એ સંખ્યાઓનો ગુણાકાર શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. તો 2 ગુણાકારમાં 2 બરાબર 1ના છેદમાં 2 ગુણ્યા -4 અને -5 ગુણાકારમાં 3. ચલો, સાદુરૂપ આપીશું તો પીના છેદમાં 3 ગુણ્યા 2 6, ઓછા ઓછા વત્તા ઓછા ઓછા 4 ગુણ્યા 13, 13 ગુણ્યા 4 કરશું તો કેટલા આવે? 52 બરાબર ક્યુના છેદમાં 13 ગુણ્યા 5, પણ કેવા? ઓછા ઓછા વત્તા ઓછા થશે. 13 5 65 અને ઓછા 2 ગુણ્યા 2 શું થશે? +4 બરાબર 1ના છેદમાં 2 ગુણાકારમાં -4 -8 ઓછા 5 ગુણાકારમાં 3 -15. ચલો, માટે પીના છેદમાં 52 - 6, 52માંથી 6 બાદ કરીએ કેટલા આવશે? -46. -46 કારણ 52 સંખ્યા છે એ મોટી સંખ્યા છે તો એની નિશાની લાગુ પડશે. બરાબર ક્યુના છેદમાં -65 + 4, 65માંથી 4 બાદ કરો અને મોટી સંખ્યાની નિશાની તો -61 બરાબર 1ના છેદમાં 15 અને 8, -8 -15 એટલે બંનેનો સરવાળો થશે અને નિશાની કઈ આવશે? ઓછા. 15 8 કેટલા થશે? 23. ચલો, પીના છેદમાં -46 બરાબર 1ના છેદમાં -23 અને ક્યુના છેદમાં -61 બરાબર 1ના છેદમાં -23. સાદુરૂપ આપી પી અને ક્યુની કિંમત શોધો. ચલો, પીના છેદમાં -46 બરાબર 1ના છેદમાં -23 અને ક્યુના છેદમાં -61 બરાબર
1/-23, પરંતુ 2 × 2 4 થશે, પણ કેવા આવશે? માઇનસ. અહીં ભૂલ છે. -65 -4 શું આવશે? -69. તો ક્યુના છેદમાં -69 બરાબર 1/-23. માટે પી બરાબર શું થશે? -46 અંશમાં જશે તો -46/-23 અને ક્યુ બરાબર -69/-23. ઓછા ઓછા વત્તા ઓછા ઓછા વત્તા 23 × 1 23, 23 × 2 46 અને 23 × 1 23, 23 × 3 કરશો તો જવાબ મળશે 69. માટે પી બરાબર શું આવશે? 2 અને ક્યુ બરાબર શું મળશે આપણે? ક્યુ બરાબર 3. પી અને ક્યુની કિંમત મળી ગઈ. પી અને ક્યુ આપણે શું લીધેલા છે? પી એટલે 1/x અને 1/y. તો હવે આપણે 1/x અને 1/y બરાબર પી અને ક્યુ ધારે છે, એમાં પી અને ક્યુની કિંમત મૂકીશું. ચલો, પી અને ક્યુની કિંમત 1/x બરાબર પી. પી અને ક્યુની કિંમત 1/x બરાબર પી અને 1/y બરાબર ક્યુમાં મૂકતા 1/x બરાબર પી. પીની કિંમત શું મળી છે? પી બરાબર 2 અને 1/y બરાબર ક્યુ. ક્યુની કિંમત શું મળે છે? 3. માટે x બરાબર શું થશે? x છે જમણી બાજુએ અંશમાં, xને કરતાં બનાવવું હોય તો 2 ક્યાં આવશે? છેદમાં. તો x બરાબર 1/2 અને y બરાબર શું થશે? yને કરતાં બનાવવો હોય તો 3 છે છેદમાં આવશે અને y છે અંશમાં કરતાં તરીકે. તો y બરાબર શું મળશે? 1/3. આ આપણને ઉકેલ મળ્યા. સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે છે? ઉકેલ x y બરાબર x અને y. x બરાબર 1/2 અને y બરાબર છે 1/3. ચલો, ઉદાહરણ 18 છે કે નીચેના સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી અને એનો ઉકેલ મેળવવાનો છે. તો સમીકરણ 2 આપેલા છે. 5/x - 1 વત્તા 1/y - 2 બરાબર 2 અને 6/x - 1 ઓછા 3/y - 2 બરાબર 1. બંને સમીકરણમાં જુઓ કંઈ સામાન્ય દેખાય છે. જુઓ, પ્રથમ પદ છે એમાં છેદમાં શું છે? x - 1. બીજું સમીકરણ છે એના પ્રથમ પદમાં પણ શું સામાન્ય છે? કે એમાં પણ છેદમાં x - 1 છે. એવી જ રીતે બીજું પદ છે એમાં y - 2 અને સમીકરણ 2 છે એમાં પણ બીજા પદમાં y - 2 આપેલ છે છેદમાં. તો આપણે સમીકરણ યુગ્મ 2 સમીકરણ તો આપેલા છે પણ એ સુરેખ સમીકરણ યુગ્મમાં નથી. સુરેખ સમીકરણ એટલે ચલની ઘાત કેવી હોવી જોઈએ? 1. અહીં તો ચલ શેમાં છે? છેદમાં છે, એટલે એની તો -1 ઘાત થશે. તો આપણે પ્રથમ સમીકરણ યુગ્મ છે એને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરવાના છે. એ માટે શું કરવું પડશે? તો 1/x - 1 બરાબર કોઈ ચલ ધારવો પડશે અને 1/y - 2 એના બરાબર પણ કોઈ ચલની કિંમત ધારવી પડશે, કોઈ ચલ ધારવો પડશે. તો આપેલા સમીકરણ યુગ્મ છે એને નીચે પ્રમાણે લખી શકાય. આપેલા સમીકરણ યુગ્મને
નીચે પ્રમાણે લખી શકાય. ચલો 5/x ઓછા 1 તો 5, 1/x ઓછા 1 વત્તા 1 ગુણાકારમાં 1/y ઓછા 2 બરાબર 2 અને 6/x ઓછા 1 તો 6 ગુણાકારમાં 1/x ઓછા 1 અને ઓછા 3/y ઓછા 2 તો 3 ગુણાકારમાં 1/y ઓછા 2 આવું લખી શકીએ અને બરાબર 1. સમીકરણ 1, સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 છે એમાં 1/x ઓછા 1 બરાબર p અને 1/y ઓછા 2 બરાબર q. હવે p અને q ચલ ધારવા ફરજિયાત નથી. તમે કોઈ પણ ચલ s t ચલ ધારો, u v ચલ ધારો, કોઈ પણ ચલ ધારી શકીએ. તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2માં 1/x ઓછા 1 બરાબર u અને 1/y ઓછા 2 બરાબર v ધાર લેતા જ્યાં 1/x ઓછા 1 છે ત્યાં આપણે u મૂકીશું અને જ્યાં 1/y ઓછા 2 છે ત્યાં v મૂકીશું. તો સમીકરણ 1 અને 2 લખીએ તો 5, 1/x ઓછા 1 શું લખવાનું છે u વત્તા 1/y ઓછા 2 શું લખીશું v બરાબર 2. અને બીજું સમીકરણ તો 6, 1/x ઓછા 1 u ઓછા 3 અને 1/y ઓછા 2 શું મૂકીશું v બરાબર 1. સમીકરણ 3, સમીકરણ 4. 2 સમીકરણ મળી ગયા. કોઈ પણ એક આપણે કોઈ પણ બેઝિક રીત છે, આદેશની રીત, લોપની રીત અથવા ચોકડી ગુણાકારની રીત, એમાં 3માંથી કોઈ પણ રીતે ઉકેલશું. જુઓ આ સમીકરણ બંને છે એને જોતા કઈ રીત સરળ લાગશે તો સમીકરણ 3 અને સમીકરણ 4માં vના સહગુણક જુઓ. v છે એમાં સહગુણક શું છે -3 અને સમીકરણ 3 છે એમાં vનો સહગુણક શું છે +1. હવે જો સમીકરણ 3ને 3 વડે ગુણીએ તો vનો સહગુણક શું મળશે 3. તો બંનેના સહગુણક થઈ જશે સરખા. તો આપણે ત્રીજામાં ચોથું સમીકરણ ઉમેરીશું તો v ચલ છે એનો શું થઈ જશે લોપ થઈ જશે. તો આપણે લોપની રીતે ઉકેલવું સરળ પડશે. હવે સમીકરણ 3ને 3 વડે ગુણી કેટલા વડે ગુણશું ત્યારે સરખા થશે 3 વડે. vનો ચલ જોવાના છે, vના સહગુણક જોવાના છે. તો ચોથા સમીકરણમાં vનો સહગુણક -3 છે, જ્યારે ત્રીજા સમીકરણમાં vનો સહગુણક 1 છે. જો એને 3 વડે ગુણીશું તો એનો સહગુણક પણ 3 થઈ જશે. 3 વડે ગુણી અને સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરતા ચલો સમીકરણ 3માં સમીકરણ 4 બાદ કરતા કેમ ન લખ્યું? જુઓ એકમાં શું છે vની, એકમાં +3 સહગુણક હશે અને એકમાં -3 સહગુણક. હવે વત્તા ઓછા છે એ શું થઈ જશે લોપ થઈ જશે. જો બંને નિશાની સરખી હોય તો આપણે બાદબાકી કરી અને નિશાની બદલવી પડે. અહીં તો બંને નિશાની અલગ અલગ છે માટે 4 સમીકરણ 3 છે એમાં સમીકરણ 4 ઉમેરતા તો 5u પણ સમીકરણ 3ને તો 3 વડે ગુણવાનું છે. સમીકરણ 3ને 3 વડે ગુણો 3 × 5 15u વત્તા 3 × v બરાબર. હવે બરાબરની એક બાજુએ જ માત્ર ગુણવાના નહીં, જે આપણે પ્રક્રિયા કરીએ જે પણ પ્રક્રિયા હોય તે બરાબરની બંને બાજુએ થાય. જો અહીં તમે +3 ઉમેરો તો તમારે બરાબરની જમણી બાજુએ પણ +3 ઉમેરવા પડે. જો અહીં 3 વડે ગુણવામાં આવશે ડાબી બાજુ તો જમણી બાજુને પણ 3 વડે ગુણવી પડશે. તો જ સમીકરણ શેમાં રહીએ સમતા એની
જળવાઈ રહે. તો 2 × 3 6 અને સમીકરણ 4ને તો આપણે એમાં ઉમેરવાનું છે, તો એમ જ લખીએ 6u - 3v બરાબર 1. સરવાળો કરવાનો છે, નિશાની બદલાશે નહીં. વત્તા 3v ઓછા 3v 6 1 7 બરાબર 15 ને 6 કેટલા આવશે 21u. માટે u બરાબર શું મળશે? u બરાબર 7 ભાગ્યા 21, 7 1 7 અને 7 3 21. માટે યુની કિંમત મળશે 1/3. હવે એક ચલની કિંમત મળી ગઈ. આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં આપણે યુની કિંમત મૂકી દઈએ. જો યુની કિંમત અહીં મૂકશું સમીકરણ 3માં, તો યુ બરાબર 1/3 આવશે અને 5/3 થશે. અને જો સમીકરણ 4માં છે મૂકશું તો યુ બરાબર 1/3 લેશું તો 3 × 2 એટલે 6. અહીં ભાગ ચાલી જશે એટલે આપણે સમીકરણ 4માં મૂકવું સરળ પડશે. સમીકરણ 4માં યુ બરાબર 1/3 લેતા, ચલો સમીકરણ 4 6u - 3v બરાબર 1. માટે 6u, u બરાબર 1/3 ઓછા 3v બરાબર 1. 3 1 3 3 2 6. ચલો 2 ઓછા 3v બરાબર 1. હવે 3v છે એને જમણી બાજુએ લઈ જાય અને 1 છે એને ડાબી બાજુએ લઈ જશું. તો માટે 3v બરાબર 2 ઓછા 1 થશે. 3v બરાબર 2 ઓછા 1. માટે v બરાબર 2 ઓછા 1 એટલે 1 અને 1/3. vની કિંમત 1/3, યુની કિંમત પણ મળે છે 1/3. હવે u અને v આપણે ક્યાં ધારેલા હતા? તો 1/x ઓછા 1 બરાબર u અને 1/y ઓછા 2 બરાબર v ધારેલા છે. તો આપણે એની કિંમત મૂકીએ. કે u અને vની કિંમત, u અને vની કિંમત 1/x ઓછા 1 બરાબર u અને 1/y ઓછા 2 બરાબર vમાં મૂકતા. ચલો 1/x ઓછા 1 બરાબર u છે. યુની કિંમત શું મળી છે આપણે? 1/3 અને 1/y ઓછા 2 બરાબર v. vની કિંમત શું મળી છે? એ પણ 1/3. હવે 1/x ઓછા 1 બરાબર 1/3. જો હું ડાબી બાજુએ જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરું એટલે અંશ છે એ છેદમાં જાય અને છેદ છે એ અંશમાં જશે. તો x ઓછા 1 છે એ અંશમાં આવે. પણ હમણાં જ આપણે કીધું કે બરાબરની બંને બાજુ સરખી પ્રક્રિયા કરવાની. તો બરાબરની એક બાજુ આપણે વ્યસ્ત કર્યો તો બીજી બાજુ પણ વ્યસ્ત કરવો પડે. તો 3 છેદમાં છે એ અંશમાં આવશે. એવી જ રીતે 1/y ઓછા 2 બરાબર 1/3 માટે વ્યસ્ત કરશું તો y ઓછા 2 બરાબર 3. માટે x બરાબર શું થશે? 3 ઓછા 1 છે જમણી બાજુએ જશે. તો 3 વત્તા 1 બરાબર 4 અને y બરાબર શું મળશે? 3 વત્તા 2 એટલે કે 5. તો આ આપણે ઉકેલ મળે છે. x અને yની કિંમત મળે છે કે ઉકેલ x y બરાબર 4 અને 5. xની કિંમત 4 મળે છે જ્યારે yની કિંમત 5 મળે છે. સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરવાના હોય એવો કોઈ પણ દાખલો હોય તો જોવાનું કે બંને સમીકરણમાં કઈ કઈ વસ્તુઓ સમાન છે કે જેના બરાબર આપણે કાંઈક ચલ ધારી શકીએ. તો અહીં x ઓછા 1 છે છેદમાં,
અહીં પણ x ઓછા 1, તો 1/x ઓછા 1 અને 1/x ઓછા 1 બરાબર આપણે u ધાર્યું. એવી જ રીતે બીજા પદમાં આપણે y ઓછા 2 બંને સમાન મળે છે, તો y ઓછા 2 1/y ઓછા 2 છે એની જગ્યાએ શું ધાર્યું? v. સ્વાધ્યાય 3.6 એમાં પ્રથમ દાખલો આપેલો છે કે નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મના રૂપાંતરિત કરી અને એનો ઉકેલ મેળવવાનો છે. બે સુરેખ સમીકરણ આપેલા નથી, એને આપણે સુરેખ સમીકરણમાં ફેરવવાના છે. સમીકરણ યુગ્મ આપેલું છે, બે સમીકરણ આપેલા છે, પણ બે સમીકરણ જે વ્યાપક સ્વરૂપ આપણું સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં નથી. સુરેખ સમીકરણ એટલે શું? કે ચલની ઘાત 1 હોય, પણ અહીં ચલની ઘાત કેવી થશે? જો xને તમે આપણે અંશમાં લઈ જઈએ તો શું બનશે? xની ઓછા 1 ઘાત, અને ઓછા 1 ઘાત એ સુરેખ ઘાત નથી. સુરેખ ઘાત માટે કેટલા? સુરેખ એટલે એક ઘાતી. ઘાત કેવી હોવી જોઈએ? ચલની 1 હોવી જોઈએ. તો આપણે આ જે સમીકરણ છે એને પ્રથમ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં ફેરવવા પડશે. અને આ ચોથો દાખલો જુઓ, 5/x ઓછા 1, 1/y ઓછા 2 બરાબર 2, 6/x ઓછા 1 ઓછા 3/y ઓછા 2 બરાબર. હમણાં જ આપણે ઉદાહરણ નંબર 18 ગણ્યું, એ સેમ આ જ દાખલો છે, આ જ રકમ છે. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. ઉદાહરણ 18 અને આ બંને એક જ છે. એવી રીતે ઉદાહરણ 17 જોયું તો એમાં આપણે 1/x બરાબર p અને 1/y બરાબર q ધારીને દાખલો ગણેલ હતો. તો આપણે પ્રથમ દાખલાનો આ છે પ્રથમ દાખલો સ્વાધ્યાય 3.6નો, એ તમારે જાતે ગણવાનો છે. એમાં 1/x જુઓ, બંને સમીકરણને જુઓ તો પ્રથમ પદ છે એમાં 1/x 1/x બંનેમાં એ વસ્તુ કોમન છે, અને બીજું પદ જુઓ તો 1/y 1/y. તો આપણે 1/x બરાબર કોઈ કિંમત ધારી શકશું અને 1/y બરાબર પણ કોઈ ચલ ધારી શકશું. બંને ચલ ધારવાના છે. તમે કોઈ પણ ચલ ધારી શકો, p, q, s, t, u, v ગમે તે ચલ ધારી શકો. અને એવી રીતે ત્રીજા દાખલામાં છે 4/x અને 3/x. જુઓ, y ચલ છે એ તો સુરેખ ઘાતમાં જ છે. yની કેટલી ઘાત છે? અહીં 1 બંનેમાં. એટલે આપણે માત્ર 4/x છે એટલે 1/x બરાબર આપણે કોઈ કિંમત ધારીશું. કિંમત એટલે ચલ ધારીશું. 1/x બરાબર કોઈ પણ ચલ ધારીશું. તો 1/x તો 4p, 4 ગુણાકારમાં આને આપણે આમ લખી શકીએ કે 4 1/x. એવી જ રીતે આ 3 છે તો 3 1/x, તો 4p વત્તા 3y બરાબર 14 અને 3 1/x બરાબર p, તો 3p ઓછા 4y બરાબર 23. આ તો આપણે સમીકરણ યુગ્મ મળી ગયું. બે સમીકરણ જે વ્યાપક સ્વરૂપમાં છે, અને આવા સમીકરણ તો આપણે ઘણા બધા ઉકેલ મેળવ્યા છે. તો p અને yની કિંમત આપણે મળી જાય. pની કિંમત જે મળે એને ફરીથી આપણે અહીં મૂકીશું અને એના પરથી શું મળશે? 1/xની કિંમત. એટલે તમારે સ્વાધ્યાય 3.6નો પ્રથમ, ત્રીજો અને ચોથો દાખલો છે એ જાતે ગણવાના છે. જુઓ, પ્રથમ દાખલો છે એમાં 1/2x વત્તા 1/3y બરાબર 2 અને 1/3x વત્તા 1/2y બરાબર 13/6. તો આપણે સમીકરણ સુધી જોઈ લઈએ. 1/2 અને 1/x આવી રીતે લખી શકાય. 1/2 બે છેદમાં છે એટલે એને પણ છેદમાં જ લખવાનો છે. આમ ન લખી શકો 2 ગુણાકારમાં 1/x. તો આનો મતલબ તો 2 × 2 / x
2/x અને 1/2x આ બંને સમાન નથી, એટલે 1/2 છે તો 1/2 અને 1/x વત્તા 1/3 અને 1/y બરાબર 2 અને 1/3 1/x વત્તા 1/2 અને 1/y બરાબર શું આપેલા છે 13/6। હવે 1/x અને 1/y ધારો કે 1/x બરાબર આપણે u અને 1/y બરાબર v લેતા, તો 1/x દેખાય ત્યાં 1/2u વત્તા 1/3v બરાબર 2 અને 1/3u વત્તા 1/2v બરાબર 13/6। હવે બંને સમીકરણમાં શું છે અપૂર્ણાંક એના સહગુણક છે। અપૂર્ણાંકને આપણે દૂર કરવો હોય તો શું કરવું પડશે લસા લેવો પડશે। તો સમીકરણ પ્રથમ જે છે એમાં 3 અને 2નો લસા 6, તો 2 × 3 કરશું તો 3u વત્તા 3ને કેટલા વડે ગુણવા પડશે 2, તો અંશને પણ 2 વડે તો 2v બરાબર 2, પરંતુ અહીં લસા શું આવશે 6, તો આ 6 છે એ જમણી બાજુએ જશે તો 2 × 6 12 અને અહીં પણ લસા લઈએ તો 3 ગુણાકારમાં 2 એટલે કે 2u વત્તા 2ને કેટલા વડે ગુણવા પડશે લસા 6 લેવા માટે 3 વડે તો 3v બરાબર 13/6 અને 6 છે અહીં લસા બંનેનો 6 હશે એ ક્યાં આવ્યો હશે છેદમાં, તો એ છેદ છે અને આપણે જમણી બાજુએ અંશમાં લઈ જઈએ તો 6 6 ઉડી જશે, એટલે કે 3u વત્તા 2v બરાબર 12 અને 2u વત્તા 3v બરાબર 13। આ આપણને મળી ગયા 2 સમીકરણ જે સુરેખ સમીકરણના સ્વરૂપમાં છે। આ 6 6 એ તો ઉડી જશે, તો આ બંને સમીકરણ મળી ગયા। હવે આપણે કોઈ પણ રીતે તમે એને ઉકેલી શકો છો। તો હવે પછીના આપણે આ દાખલાઓ જાતે ગણવાના છે અને બીજા સ્વાધ્યાય 3.6ના જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।